ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર ગઈકાલે બોટાદ જિલ્લાના ઢસા ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્ત આવ્યા હતા, જેમાં વાત કરીએ તો એસટી બસ સ્ટેશન, પોલીસ ચોકી, આંગણવાડી તેમજ સીસી રોડનું ખાતમુહૂર્ત માટે તેઓ આવી પહોંચ્યા હતા, જ્યાં સરપંચ દ્વારા ઢોલ નગારા વગર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ ચોકી, એસટી બસ સ્ટેન્ડ અને આંગણવાડી તેમજ સીસી રોડ મળી આશરે 1 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।